ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થઈ અને સૌથી વધારે જો ભારતીય જનતા પાર્ટીને ફટકો પડ્યો હોય તો એ છે નર્મદા જિલ્લા પંચાયત કે જે આમ આદમી પાર્ટી છે જીતી ગઈ છે। નર્મદા જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીએ બનાવી એટલે સ્વાભાવિક છે કે ભાજપને પેટમાં દુખવાનું છે, પરંતુ અહીંયા ભાજપ મહેનત કરે કે ન કરે, પરંતુ મનસુખ વસાવાએ પોતાની એક અલગ સમિતિની રચના કરી દીધી છે અને આ સમિતિ છે કામ કરી રહી છે કે નર્મદા જિલ્લાને કઈ રીતે હવે વિકાસના માર્ગે લઈ જવો। સવાલ એ થઈ રહ્યો છે કે સરકારને નર્મદાની પડી છે કે નથી પડી, કે ખાલી મનસુખ વસાવા એકલા હાથે જ મહેનત કરે છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। નર્મદા જિલ્લા પંચાયત ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટીએ મહેનત કરી એટલે આમ આદમી પાર્ટીની અંદર જ્યાં નર્મદા જિલ્લા પંચાયત છે આવી ગઈ છે। હવે સવાલ એ થઈ રહ્યો છે કે અત્યાર સુધી અહીંયા ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું, તો ભારતીય જનતા પાર્ટીએ કામ કેમ ન કર્યું? હવે એક આદર્શ સમિતિની રચના કરવામાં આવી છે અને જેમની અંદર મનસુખ વસાવા સક્રિય છે। સરકાર તો સરકારનું કામ કરે જ છે, આવી વાત પણ મનસુખ વસાવાએ કરી દીધી છે, પરંતુ જે આ સમિતિ છે હવે જિલ્લાના હરેક ગામ સુધી જવાની છે, લોકોને મળવાની છે, લોકોને જે ગેરમાર્ગે દોરી રહ્યા છે તેમનાથી સાવધાન કરવા માટે પણ આ સમિતિ છે કામ કરશે। એટલે સવાલ એ થઈ રહ્યો છે કે સરકારને નર્મદા જિલ્લાની કઈ પડી છે કે નથી પડી, પરંતુ મનસુખ વસાવાને ચોક્કસથી પડી છે। હવે ક્યાંક મનસુખ વસાવાને એવું લાગી રહ્યું છે કે હું અહીંયાનો સાંસદ છું, મારા નેજા હેઠળ આ બધું ધ્યાન રાખવાનું આવે, તેમ છતાં આમ આદમી પાર્ટી જીતી જાય તો પછી મારે તો શરમમાં મુકાવવું પડે। એટલે હવે મનસુખ વસાવાએ સ્પષ્ટ વાત કરી દીધી છે અને લોકોને પણ કહી દીધું છે કે એવું લોકો માનતા હોય કે આ સમિતિની હમણાં જ હાલમાં રચના કરવામાં આવી છે, તો એવું નથી, પરંતુ અહીંયા જે આ સમિતિ બનાવવામાં આવી છે એમનું મુખ્ય કામ એક જ છે કે નર્મદા જિલ્લાની અંદર વિકાસના કામ કઈ રીતે કરવા। એટલે સ્વાભાવિક છે કે આમ આદમી પાર્ટીની સામે પડવું પડે। અહીંયા આમ આદમી પાર્ટીની સત્તા છે એટલે કે અત્યાર સુધી જે કામ ચૈતર વસાવા કરતા હતા ભાજપની સામે બાણો ચડાવવાનું, હવે એ જ કામ છે મનસુખ વસાવા છે આ સમિતિ થકી ચૈતર વસાવાની સામે કરશે અને કામ કરાવશે। ચૈતર વસાવાએ તો એવું કહી દીધું હતું કે અમે જ્યારે જીત્યા છીએ એટલે સ્વાભાવિક છે કે અમારી અંદર આવે કે અમારે કામ કરવાનું છે, લોકોએ અમારા ઉપર ભરોસો મૂક્યો છે અને ભરોસો અમે કાયમ રાખીએ। એટલે હવે મનસુખ વસાવાએ જે એક અલગ સમિતિની રચના કરી છે સરકારથી અલગ પડીને, હવે એ જોવાનું છે કે આ કામકાજ કઈ રીતે કરવામાં આવે છે, ખરેખર કામકાજ થાય છે કે નહીં, અને આ સમિતિની જે રચના કરવામાં આવી છે એમની ક્યાંક ખબર ભારતીય જનતા પાર્ટીને છે કે નહીં તે પણ સવાલ થઈ રહ્યો છે। હવે જે રીતે અલગ સમિતિની રચના કરવામાં આવી છે, નર્મદા જિલ્લા ઉપર ધ્યાન રાખવામાં આવનાર છે, તેમને જ લઈને મનસુખ વસાવા શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ। નર્મદા જિલ્લા આદર્શ ગ્રામ વિકાસ ને એક સમિતિની મેં રચના કરી છે। સરકાર તો સરકાર રીતના કામ કરે જ છે, સરકારી વહીવટી તંત્ર બધું જ કરવાનું છે, કઈ બાકી નથી રાખવાનું। પણ ક્યાંક ખૂટતું હોય, સમાજમાં ગેરસમજ ઊભી કરનારા લોકોને આપણે જવાબ આપવો પડશે, ખોટી ખોટી વાતો કરનારા લોકો ને આપણે જવાબ આપવો પડે, ને ક્યાંક ક્ષતિ દેખાતી હશે કે જરૂરી છે તો સરકારમાં ધ્યાન દોરવા માટે પોલિટિકલ રાજકીય લોકો તો કરશે જ, પણ આ સમિતિ પણ આખા જિલ્લામાં એનો અમે પ્રવાસ કરીશું, સમિતિના લોકો પ્રવાસ કરશે ને નર્મદા જિલ્લાને કઈ રીતના હજુ વિકાસના માર્ગે લઈ જવો છે। 2047 માં દેશ વિકસિત થવાનો જ છે, એ વખતે આપણે દેશને વિકસિત ભારત સાથે આપણે પણ નર્મદા જિલ્લાને પણ જોડવો છે। એના માટે સરકારી વહીવટી તંત્રની સાથે આપણે સાથે મળીને આપણે કામ કરવા માટે અમે આ સમિતિની રચના કરવામાં આવી છે। રાતોરાત નથી, કોઈ રાજકારણમાં અમે પાછા પડી ગયા છે ને કોઈ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં હારી ગયા એટલે આ સમિતિ બને એવું નથી ભાઈ। આ બહુ ટાઈમથી અમે લોકો મહેનત કરી રહ્યા છે, વિચારી રહ્યા છે, અમારા આ જુઠ્ઠા અને ખોટા ને લોકોને છેતરના લોકોને આપણે ખુલ્લા પડવા પડશે। ક્યાંક ક્યાંક સોશિયલ મીડિયામાં પણ ઘણું બધું એટલું બધું લખાણ લખવામાં આવે છે, આનો જવાબ આપવો પડશે। કેટલાક લોકોએ સોશિયલ મીડિયામાં મૂર્ખ લોકોએ લખવાનું ચાલુ કર્યું। અરે તમારા સોશિયલ મીડિયાના કે અમે ડરવા વાળા નથી, તમારા સોશિયલ મીડિયામાં અમારા વિશે લખો ખોટી ખોટી વાત, એનાથી ડરવા વાળા લોકો નથી। એવા સંજોગોમાં કામ કર્યું, તલવારની ધાર પર અમે કામ કર્યું છે, ત્યારે નથી ડર્યા ને હવે શું? લખતા પહેલા વિચાર કરજો ભાઈ, આજે અહીંયા ડોલરના સભા કેમ નક્કી કરી હતી? કેટલાક લોકો સોશિયલ મીડિયામાં એવું લખ્યું કે ગ્રામ પંચાયતનું ઘર નમણું બન્યું છે, તિરાડ પડી છે ને મનસુખભાઈનું ઉદ્ઘાટન કરવા આવવાના છે। અલા ભાઈ, આ સ્પષ્ટતા કરો
પંચાયતનું જે ઘર બન્યું ગામના લોકો ખાસ કરીને સાંભળે ભાઈ, આ હિતેશભાઈ આ કાર્યક્રમ કરે છે, અત્યાર સુધી નહોતા લગતા. આ તિરાડ તો ઘણા ટાઈમે, મને 1 મહિના પહેલા ચૂંટણી પહેલા અમને વાત કરી હતી, ચૂંટણી પછી પણ વાત કરી કે પંચાયતનું ઘર બરોબર નથી બન્યું. મને ફરિયાદ કરી, તાલુકામાં પણ એમને ફરિયાદ કરી છે. એટલે સરપંચની રીતે એમને ફરિયાદ એમને કરી છે અને બીજા લોકોને આ ટીકા ટિપ્પણી કરનારા લોકોને પણ ખબર છે કે આ પંચાયત ક્યાંથી બને છે, કેટલી ગ્રાન્ટ છે, એ બધું જ ખબર છે. આ પંચાયત નરેગાની ગ્રાન્ટમાંથી મંજૂર થયું છે. નરેગાની એટલી બહુ ઓછી ગ્રાન્ટ આવે, લગભગ 14 લાખ હશે. કેમ 14 લાખ? ખરેખર 20-25 લાખ આ પંચાયત ઘર હોવું જોઈએ, એના બદલે 14 લાખ. અને રોજગારી આપવા માટેની આ યોજના છે. રોજગારીની સાથે સાથે આ એક સ્કૂલો બને છે, એક પંચાયત ઘર બને છે, એક આંગણવાડી બને છે. અને બાકીની જે ગ્રાન્ટની જેમ આ વધારે ઓછી ગ્રાન્ટ આવે 14 લાખમાં. એટલે કેવું સ્વાભાવિક છે કે જમીન કાર્ય છે એને બેસી ગયું. ભાઈ જવાબદારી હિતેશભાઈને નથી કે પંચાયતની નથી, ગ્રામ પંચાયતની નથી, નરેગા વિભાગના એન્જિનિયરની જવાબદારી છે. ભાઈ તિરાડ પડે તો શું જોયું તમે? એ તાલુકાના લોકોની જવાબદારી છે. જે તે સમય તાલુકામાં બેઠેલા લોકોએ જોવું જોઈતું હતું. ભલે કોઈ બી હોય, જોવું તો જોઈએ ને. અહીંયા આજે આ પ્રશ્ન ઘણા વખતથી બધાને ખબર હતી, પણ મારી સભા ગોઠવાય પછી ગઈકાલથી સોશિયલ મીડિયામાં કે કેમ કરીને હિતેશભાઈનું અને અમારું કઈ રીતના અમને ખોટા પાડવા માટે કે મનસુખભાઈ આનું ઉદ્ઘાટન કરવા માંગે. અલા તો મને તો ખબર બી નથી. એટલું ખબર હતી કે પંચાયત ઘર બરોબર નહોતું બન્યું, પણ પંચાયત ઘર તો સરકારની બીજી પણ ગ્રાન્ટમાંથી અમે બનાવીશું. અમે હિતેશભાઈ કહેશે તો અદ્યતન પ્રકારનું આ ગામમાં લાઇબ્રેરી બનાવીશું અને પંચાયત ઘર પણ બનાવીશું. અમે આ નરેગામાંથી કોઈક ને કોઈ કારણસર આપણી અપેક્ષા મુજબ નથી બન્યું, હું માનું છું. ને મનરેગામાંથી કઈ એટલું સારું નહીં બને. મનરેગામાંથી એટલું આ ખુલાસો એટલા માટે કહું છું, કેટલાક લોકો આનો ખોટા પ્રચાર કરી રહ્યા છે. પણ ખોટા પ્રચારમાં ગામ લોકો નહીં આવતા, જરા પણ નહીં આવતા. હિતેશભાઈ અમારા ભારતીય જનતા પાર્ટીમાં જૂના કાર્યકર્તા છે અને પૂરી ખંતથી કામ કરે છે. અને એને ખોટી રીતના જે બદનામ કરવામાં આવે એના લોકોને આપણે જવાબ આપવો પડે. ગામના લોકો કાળજી રાખજો ભાઈ, અમે તમારી સાથે છે. નર્મદા જિલ્લા આદર્શ વિકાસ ગામ સમિતિની જે એક આ રચના કરવામાં આવી છે, હવે એ જોવાનું છે કે મનસુખ વસાવામાં કેટલું ધ્યાન આપે છે અને ખરેખર નર્મદા જિલ્લાની અંદર જે કામ આમ આદમી પાર્ટી નથી કરતી તે કઈ રીતે નર્મદા જિલ્લા પંચાયતની અંદર રહી અને મનસુખ વસાવા કરાવે છે તેમના ઉપર સૌ કોઈનું ધ્યાન રહેશે. અને આ સાથે જ ચૈતર વસાવા બાબતે જે કહ્યું છે સોશિયલ મીડિયા પોસ્ટરને લઈને, તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.